સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સ્ટેશન રોડના બજાર છે, જેમાં એક આપણા શ્રીજી જ્વેલર્સ કરીને રોડ ઉપરના એક જૂના દુકાન છે. સચિન બજાર પર ઘણા જૂના ત્યાં એક થોડા દિવસ પહેલાં બનાવ બનવા પામેલા હતા. 4 ઈસમો હથિયાર ધારણ કરીને આ શ્રીજી જ્વેલર્સ દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે ત્યાં આવેલા હતા અને જે લૂંટ કરવા ઈરાદે આવેલા આરોપીઓ દુકાનમાં પ્રવેશી અંદરના જે સોનાના જે માલમત્તા હતા એના લૂંટ કરે છે. સાથે જે હાજર માલિક હતા અને બીજા જે નજરે જૂના સાહેબો હતા તે હાજર હતા અને એના જે કહેવાય દરમાં મૂકી ખોખો મૂકીને સોનાના માલ મિલકત ત્યાંથી લૂંટ કરે છે. એક આરોપી જે હોય છે બહાર ગન લઈને પ્રોટેક્શન આપતા હતા અને એ જેવા માલ ભરાય છે એના પેલા બક્સામાં તો એ લઈને અહીંયાથી ભાગે છે. દરમિયાન બાજુની જે દુકાન હતા જે ફરિયાદીના ભાઈ થતા હતા આશીષભાઈ, તે પોતે આખા જે બનાવ હતા એ પોતાની દુકાનમાં સીસીટીવીમાં જોઈ શકતા હતા અને એમને ખ્યાલ આવ્યા હતા કે ભાઈ આવા કોઈ કિસ્સામો આપણા બીજી દુકાનમાં ઘૂસેલા છે, જેથી કરીને હિંમત દાખવી અને એના સામે પ્રોટેક્શનમાં બહાર જે લોબી હતા ગેલેરી છે ત્યાં આવીને ઊભા રહી જાય છે અને ખૂબ હિંમત દેખાડે છે. જે આ આરોપીઓ પોતે કામ થઈ ગયેલા હોય, ભાગવાની ફિરાકમાં હોય, જેથી ગલીમાં એના જે ગેલેરી છે ત્યાં આ બે સામે થઈ જતા સંઘર્ષ થાય છે, ઝપાઝપી થાય છે, જેમાં આ લોકો ફાયરિંગ કરે છે, જેમાં આશીષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય છે એના જે ફાયરિંગના લીધે અને તે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે. દરમિયાન આ બજાર છે ત્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે. ત્યાંથી એક નાઝીમ કરીને ભાઈ જે હોય છે એ અને જે દુકાનમાં હાજર એક ઇસમ છે રોહિત, એ હાજર હતા. એ બે જણા પણ હિંમત દેખાડીને પાછળ ભાગ્યા હોય છે. સાથોસાથ દુકાનના જે માલિક વિશાલભાઈ છે એ પણ હિંમત કરીને પાછળ ભાગેલા હોય છે. એ જોતા બીજા લોકોને હિંમત આવતા એ લોકો પણ આ આરોપીઓની પાછળ જે જગ્યાએથી જે ભાગ્યા હોય છે, પાછળનો જે રસ્તો આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી અત્યારે લઈને નીકળતા હોય છે. ત્યારે જે બાઇક લઈને આવ્યા હતા એમાં બે ઈસમો જેની જોડે માલ હતા એ લઈને એના ઉપર સવાર થઈને ભાગે છે ને આ લોકો અત્યારે જે પકડાયેલા ઈસમ છે દીપક પાસવાન, એ પાછળ દોડતા આવતા હતા અને એની જોડે જે બીજા આરોપી હતા બે જણા દોડતા હોય છે અને બીજા બે બાઇક ઉપર એ ભાગવાનું. અને આપણે જગ્યાએ અત્યારે જોઈએ છે જે ટ્રાન્સફોર્મર પાસે ત્યાં પબ્લિક ખૂબ ભેગા થઈ ગયા હતા, ખૂબ હિંમત એ લોકોએ દાખવી અને જે આરોપી હતા દીપક પાસવાન એને પકડી પાડેલા હતા, જેને અહીંયા પબ્લિક તરફથી ખૂબ સંઘર્ષ કરવાના થયા અને એ જે પડી જતા દીપક પાસવાન જે કહેવાય કે ભાઈ પોલીસના હાથમાં આવી ગયેલા હતા. સાથોસાથ જે ઇન્જર્ડ થયેલા વ્યક્તિ હતા એ બધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલા. આજ રોજ આ બનાવ અનુસંધાને સ્થળ ઉપર પકડાયેલા જે આરોપી છે દીપક પાસવાન એને 7 દિવસના નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ આપવામાં આવેલા છે પોલીસને. તેથી તપાસ તજવીજ મુદ્દાસરની હાલમાં ચાલી રહેલા છે. જે તપાસના કામે અત્યારે સ્થળ ઉપર પોલીસના સચિન પોલીસના ટીમ આવેલા છે અને તપાસ કરેલા છે. જે આરોપી હતા એને સાથે રાખીને જે રીતનો બનાવ બનેલો હતો એના પિન પોઈન્ટ દરેક જગ્યા ઉપર જઈને શું હકીકત બનેલી છે એના એવિડન્સના ભાગરૂપે ડિજિટલ એવિડન્સના ભાગરૂપે પણ એ સાક્ષ્ય કરવામાં આવેલા છે અને જે બનાવ હકીકતના વિગતવારના પંચનામા બે પંચો સ્થાનિક પંચોને સાથે રાખીને વિગતવારે પંચનામું કરીને પુરાવો મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. જી એટલે હવે જે છે અત્યાર સુધીની તપાસમાં જે કહેવાય કે ભાઈ 4 આરોપીઓ જે છે એના નામ ખુલવા પામેલા છે અને એ લોકોને પકડવા માટે કહેવાય શહેર પોલીસ ટીમ સીપી સાહેબના સૂચના અનુસાર તમામ જે કહેવાય કે સુપિરિયર અધિકારીઓ છે એને ખાસ સૂચના કરવામાં આવેલી છે અને એ મુજબ તમામ ટીમોને ટાસ્ક સોંપી દેવામાં આવ્યા છે અને તમામ પ્રકારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અલગ અલગ ટીમો ખૂબ મહેનત કરી રહી છે અને આગળ પણ વધી રહી છે અને જે જગ્યા પર જે પણ હકીકત મળતા જાય છે એ મુજબ આગળ વધતા જાય છે અને લોકોને પકડી પાડવા માટે
પણ કાર્યવાહી આગળ ચાલુ છે. એક સીસીડે એક વિડીયો બનાવી કે આરોપીને ઘણો માર મારવામાં આવે છે, આરોપી જે છે એની હાલત એકદમ પરીક્ષા એકદમ ખરાબ હાલતમાં હતી ત્યારે એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો આપણે. અને એટલે જે આપ કહો છો આ જે બનાવ બનેલા હતા એમાં જે દીપક પાસવાન છે એ અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ અહીંયા એ પડી ગયેલા હતા, બરાબર. એ બાબતે એ જે ભાગેલા હતા એ પોતે અથડાતા પથડાતા અહીંયા સુધી પહોંચેલા હતા. એમાં જે અહીંયા પબ્લિક ભેગી થઈ ગયા હતા એમાં એના પોતાને જે રજૂઆત ત્યાં પણ થયેલા હતા એ મુજબ 2 થી 3 કોઈ અજાણ્યા ઈસમો એટલે જે કહેવાય કે મૂઢમાર મારેલા હતા એ બાબતના એના વિગતે ફરિયાદ અમે નોંધેલા છે.